છે એ તમારી અંદર છે અને તમે જો આવી રીતે વિકરાળતા રહેશો તો જગતનો નાશ થઈ છે. અઈ જગદંબ કદંબ કદમ વન વિપ્રિયવાસિની હાસરતે શિખર શિરોમણિ તુમ ગરિમાલય તુમ ગરિમાલય મધ્યગતે મધુ મધુરે મધુ કૈકવદંતિની કૈકવદંતિની હાસરતે જય જય હે મહિષાસુરમર્દિની રમ્યક પર્વતિની શૈલસુતે. હે 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 ऐसत खंड विखंडित रुंड विसुंदित सुंड गजाधिपते त्रिभुवन दंड विदारण चंड पराक्रम सुंड मृगाधिपते निज भुज दंड विपादित खंड विपादित खंड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनी रम्यक पर्वतिनी शैलसुते. મારે આ શરીર નો જોઈએ. દેવતાઓ પ્રાર્થના કરે છે કે માં શાંત થાવ અને ભગવતીએ પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટ કર્યો. આખી સભાને જોઈને કીધું જેને દેવનું અપમાન કર્યું છે, જેને આ ધામથી શિવનું અપમાન સાંભળ્યું છે, બધા પોતાના કર્મ ભોગવશે. સુનહુ સદા સદ સકલ મુનિંદા કઈ સિદ્ધિ જુની શંકર નિંદા તેહી ફળ તરત લભે સબતાહુ ભલી ભાંતિ પછતાપ પિતો. અરે મારા પિતાએ દક્ષે યજ્ઞ કર્યો છે, અરે મારા પિતા પણ પોતાનું કર્મ ફળ ભોગવશે અને હવે વિચાર કરે છે કાંઈથી ઘરે જાવ અને શિવ મને દક્ષ પુત્રી કરીને સંબોધિત કરે તો જે શરીર મને દક્ષથી પ્રાપ્ત થયું છે એ શરીર મારે ન જોઈએ. એટલે ભગવતીએ પોતાના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ થયો અને યોગ અગ્નિ પ્રગટ થયો અને દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા, પિત્તજો દોડવા લાગ્યા, પૃથ્વી ખળબળવા લાગી અને માં ભગવતીએ પોતાનું શરીર છે યજ્ઞકુંડની અંદર વિલીન કરી દીધું. આ સમાચાર ભગવાન શિવને પ્રાપ્ત થયા. ભગવાન શિવે પોતાની જટામાંથી લાટ લીધી, પછાડતાની સાથે વીરભદ્ર પ્રગટ થયા. વીરભદ્રને આદેશ થયો, બધા ગણો સાથે વીરભદ્ર યજ્ઞશાળાની અંદર ગયા. કોઈની દાઢી ખેંચી લીધી, કોઈના દાંત ખેંચી લીધા, કોઈના મસ્તકો ભાંગી નાખ્યા, કોઈના હાથ તોડી નાખ્યા, કોઈના પગ તોડી નાખ્યા. બધું કરી ખડક લઈ